દેવનો સોનલ માતનો ભવતારણ ભોજલ પીરનો શંભુરામ બાપા ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સત સનાતન ધર્મ ઉગમ ભોજની પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી ઉપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા તારાંતરમાં જવાડું તને પાસે છે અંધારું તારાંતરમાં જવાડું તને પાસે છે અંધારું કરતો મારું મારું આમાં નથી કઈ ભાઈ તારું તારા અંતરમાં વાળું તને ભાષે છે અંધારું आयो तो तुम खाली हाथे लाथू छे बार मारो तने लाथू छे बार मारो आयो तो तुम खाली हाथे लाथू छे તને લાગ્યું છે બાર બાર ખાલી જવાનો ગાછે તારું પર તારાંતરમાં જવાડું તને પાસે છે અંધારું તું તો કરતો મારું મારું આમાં નથી ભાઈ તારું તારાંતરમાં જવાડું
તેવું પામવાનું, વાવીશ તેવું લણવાનું, કરીશ તેવું પામવાનું, તારે કરીશ તેવું પામવાનું. સદગુરુ ચરણે શીશ નમાવી, કામ કરી કરવાનું, તરાંતરમાં વાળું, તને ભાષે છે અંધારું. તું તો કરે છે મારું, આમાં નથી રે કઈ રે ભાઈ તારું, તરાંતરમાં વાળું, તને ભાષે છે અંધારું. માયાને છોડી દઈને ભજન ભજો ભગવાન, ભાઈઓ ભજન ભજો ભગવાન. એ માયાને છોડી દઈને ભજન ભજ ભગવાન, ભાઈઓ ભજન ભજો ભગવાન. એ આદિવ્યાધિ ઉપાધિમાં, આદિવ્યાધિ ઉપાધિમાં અડગડે રહેવાનું, તરાંતરમાં વાળું, તને ભાષે છે અંધારું. તું તો કરતો મારું મારું, આમાં નથી રે કઈ રે ભાઈ તારું, તરાંતરમાં વાળું. સંસાર વ્યવહારે સહભાગી રહી, નિષ્કામ બનવાનું, તારે નિષ્કામ બનવાનું. એ સંસાર વ્યવહારે સહભાગી રહી, નિષ્કામ બનવાનું, તારે નિષ્કામ બનવાનું. એ તરાંતરમાં વાળું, તને ભાષે છે અંધારું. તું તો કરતો મારું, આમાં નથી રે કઈ રે ભાઈ તારું, તરાંતરમાં વાળું. સદગુરુ વિના સંસારમાં
ઠેકાણું નથી જડવાનું, કોઈનું ઠેકાણું નથી પડવાનું. હે સદગુરુ વિના સંસારમાં ઠેકાણું નથી જડવાનું, કોઈનું ઠેકાણું નથી પડવાનું. એ ભોજલ કૃપા ભવસાગરમાં ભરતનું નામ તરવાનું, તારા અંતરમાં જોવાનું. તને ભાષે છે દારૂ, તું તો કરતો મારું આમાં નથી ભાઈ તારું, તારા અંતરમાં જોવાનું. તને ભાષે છે દારૂ, તારા અંતરમાં જોવાનું. આ જગતમાં પરમાત્માની જે સૃષ્ટિ કુદરત મહારાજની, એમાં અનેક પ્રકારના જીવાત્માઓ કર્મ પ્રમાણે જીવન જીવી રહ્યા. ત્રણ વાના જગતમાં મુખ્ય બતાયા મહાપુરુષોએ, નામ, રૂપ અને ગુણ. આ ત્રણેય વાના દેહધારીને લાગુ પડે. પછી કીડીનો દેહ હોય કે મોટો બ્રહ્માનો દેહ હોય, દેહધારીના વાના લાગુ પડે, નામ, રૂપ અને ગુણ. હવે નામ તો અનેક નામ છે, પણ અનેક નામનો નામી પાછો એક છે. એ સદગુરુ સંતના શરણે જે સમજાય વાત છે. રૂપ નામ જગત, આ દેખાય એ રૂપ છે, એ જગત છે. જેટલું આ નરી આંખે બે આંખથી આપણે જોઈશી જગત, જે જવાવાળું, ટૂંકમાં દ્રશ્યમાન જે કંઈ વસ્તુ પદાર્થો, આ પાંચ તત્વનો ઘાટ, એને રૂપ કીધું મહાપુરુષોએ. અને ત્રીજું એ નામમાં આત્મા છે, રૂપમાં આપણો દેહ છે, અને બેયના સંગે ત્રીજું જે મન ઊભું થયું, એમાં ગુણ સમાયાના પ્રકૃતિ, એમાં તમો, રજો અને સત્વ ત્રણ ગુણ છે. બસ આ ત્રણ પ્રકારના ગુણમાં સંસારના બધા જીવ માત્ર આવી ગયા. અને એ જેવા જેના અંદર ગુણ હોય એવા એના કર્મો હોય, અને જેવા કર્મ કરે એવા જીવ ફળ ભોગવા, એવા ફળ ભોગવા. બસ હવે આ વાત બધાને ખબર પડે. આ વાત બધાને ખબર છે ને મારા બાપ, કોને ખબર નથી પડતી. હારું કરવાની ખબર પડે, ખોટું કરી એ ખબર પડે. આપણે ખાઈ તો ગળ્યું મોડું ખબર પડે, તો આવી ના ખબર પડે બીજું. પછી આપણને શું ગમે શું નથી ગમતું બધી ખબર પડે. તો આપણે એક વિચારો કે આપણા ભગવાનને શું ગમતું હશે ને શું નહીં ગમતું હોય, કોઈ વિચાર કર્યો? મા બાપને એના દીકરા હોય, દીકરી દીકરા હોય, એ કેવું કરે તો મા બાપને ગમે? પતિને એની પત્ની કેવી રીતે રહે તો એને ગમે? એમ આપણા ભગવાન આપણા ગુરુને કઈ રીતે આપણે ગમતા થઈ. તો દરેકમાં રેણીની વાત બતાવી મહાપુરુષોએ, રેણીની વાત બતાવી. ખબર તો બધાને પડે. પેલા દુર્યોધને કહેતો હતો મને ખબર કૃષ્ણ ભગવાન, પણ મારા માનવા નથી લ્યો. તો આપણા ગતગંગામાં કોને ખબર નથી ગુરુ એટલે ભગવાન? જયબાઈનો ખબર નથી પતિ પરમેશ્વર. જયા દીકરા દીકરીને ખબર નથી કે મા બાપે આપણા જીવતા ભગવાન છે. પણ પાડવું કોને બધું? આ બધું
ખબર તો બધાય ને, પાડવું કાઠું, રોલ ભજવો કાઠો મારા બાપ. એમ ભજવવું ઇનામ ભજન છે. ભજન એટલે ગોખણ પટ્ટી નહીં, માળા લઈને બેજો નહીં, ભજવણી કરવાની આપણે જીવનમાં, છેલ્લા શ્વાસ સુધી ભજવવાનો આ રોલ. હવે સંસારમાં હતા ત્યાં સુધી તો આપણે બધા ગુણોના માયામાં હતા, અને માયામાં તમે જેવા કર્મ કરે એવા ફળ માયામાંથી મળતા. આ પ્રકૃતિ આપતી ફળ કર્મ. ભગવાન કે મારે કઈ લેવા દેવા નહીં માયા રે. તે માયા આપણે કોકનામાં કામે જઈ તો આપણે કામ કર્યું હોય આપણને, આપણે રોજ આપણને ટૂંકમાં જેવું કામ હોય એવું તમને ફળ આપતું હોય. એમ ભગવાન કે મારે કઈ લેવા દેવા, મેં તો તમને તમારા માટે હું તો જીવન છું. ભગવાન આપણા દેહમાં જીવન છે, આપણો આત્મા છે, અને એ જ પરમાત્મા. દેહમાં જે જીવન છે એ ભગવાનનું હોય. બાકી તમે હાથે કરો, આંખે જો, ખાઓ પીવો, આ બધા કર્મો, બધા વિચાર કરો એ પણ કર્મ, ઊંઘી જાઓ એ કર્મ, જાગો એ કર્મ, ઉઠો એ કર્મ, ખાઓ એ કર્મ, હુઓ એ કર્મ, હાલો એ કર્મ, અરે વિચાર કરો એ પણ કર્મ. આ કર્મ બધા ફળ આપે, અને એ બધા ઓટોમેટિક છે. ઘણાને એમને ખબર હોય કે આ કર્મના ફળ કેવી રીતે મળતા, એ કુદરતી ઓટોમેટિક જ છે. માનો કે તમારા જેવા સંસ્કાર હોય એ ઉપર આવે. આપણે બગીચામાં બધા પ્રકારના છોડવા વાવો. હવે બગીચામાં કોઈ ગુલાબનું છોડ હોય, કોઈ ચમેલીનું હોય, કોઈ ચંપો હોય, પણ જોજો એની સુગંધ નોખી નોખી છે. એના અંદર જે બીજક પડ્યા છે એવી સુગંધ છે ટૂંકમાં. પછી ખેડૂત કદાચ વાડી કરે, એમાં જામફળી વાવ, પછી લીંબુડી વાવ, લીમડો હોય, બધું હોય ને ખેડૂતના અહીંયા ખેતરમાં. તો બોરડી હોય, પણ દરેકના અંદર જે ફળ લાગીના ગુણધર્મો અલગ અલગ છે. કોઈ ખાટા છે, કોઈ ગળ્યા છે, કોઈ કડવું છે. તો ખેડૂએ તો બધાને હરખું પાણી વાયું, બધી હરખી જેમ જ કરી, પણ એના અંદર જે સંસ્કાર પડ્યા હતા એ ઉપર આવ્યા. જો એ ઉપર આવ્યા. આપણે દૂધ વલો, દૂધનું મંથન કરો તો મેં ઘી નીકળે, પણ પાણી વલો તો ઘી ના નીકળે. કે ઘી છે ને એનો સંસ્કાર છે, એનું બીજ છે દૂધમાં. એમ દરેક વસ્તુના બીજ છે. તો મનુષ્યમાં બીજ છે, બીજ એના સંસ્કાર, એના કર્મ. હવે કેવા પ્રકારના કર્મ લઈને આવ્યો છું, અને કર્મ તો આખું ચકેડું છે કર્મનું. કર્મના ચકેડામાંથી કોઈ છૂટ્યા નથી. ભગવાન સુધી કર્મના ચકેડામાં ના છૂટે. એટલો તો નારદે જ્યારે ભગવાન પાસે ગયો કે મારા 84માં છૂટું આ કર્મમાંથી, તો ભગવાન કે હું ના છોડાય, હું ફળ આપું તમને. મેં એવી વ્યવસ્થા કરી, તમે જેવા કર્મ કરો એવા ફળ મળે. બાકી કર્મમાંથી હું ના છોડાય શકું. અને મારે જ્યારે લીલા કરવી હોય, દેહમાં આવું આ જગતમાં, તારે મારે માથે ગુરુ કરીને એ જ્ઞાન લેવું પડે. જ્ઞાનથી છૂટાય. કર્મના બંધનમાંથી ગુરુના જ્ઞાનથી છૂટાય. ગુરુ આપણને કેવું જ્ઞાન આપે? કર્મ તો આપણે કરવાનું, જગતના જીવે કરવા, પણ આપણે નિષ્કામ કર્મ કરવાનું. આ જગતના જીવ સકામ કર્મ કરી રહ્યા, આપણે નિષ્કામ કરવાનું. જગતના જીવ ખાય ને એ હવાદ માટે ખાય, એને ભાવતું હોય ખાય. જો હવાદ હોય ને ટૂંકમાં, કોઈને દાળ ભાવતી હોય, કોઈને શાક ભાવતું હોય, કોઈને ફરસાણ ભાવતું હોય, કોઈને મીઠાઈ ભાવતી હોય. અને ગુરુના બાળકોને પ્રસાદી માનીને ખાવું જોઈએ. જે ટાણે મળે ને એને પરમાત્માની પ્રસાદ માનીને જમી લેવું જોઈએ. આ બદલવાની, ખાલી મનની વૃત્તિ બદલવાની, જ્ઞાન બદલવાનું. ખાવાનું નથી છોડવાનું ગુરુના બાળકોએ. પછી જે ખવાતું એ ખવાય, ના ખવાતું એ ના ખવાય, એવી ખબર પડવી જોઈએ. પછી પ્રસાદમાં તમને દારૂ આપો કે લો આ દારૂ પીવો, તો ના પીવાય. અફીણ હાલત ના પીવાય, લ્યો પ્રસાદી રામાપીરનો કહુંબો, ના પીવાય. એટલે એમાં વિવેક જોઈએ. દરેક વસ્તુમાં ભાવ હોય, એનો વિવેક પણ હોવો જોઈએ.
નકર પછી આપણે ગુરુ કરણ સંતો કરણ કરવા માંડી ને તો એક મહાત્મા કે બધે ભિક્ષાંદેહી કરતા કરતા ગયા, અને તો સિદ્ધ પુરુષ હતા. એમાં કોક પેલો કવાલ હતો તે કંઈક દારૂ હતો, એને ત્યાં દારૂ જ હોય ને, દારૂનું પીઠું હતું, તે દારૂ મેં નાખ્યું. પેલા એને તો જે ભિક્ષા પાત્રમાં આવે લઈ લેવાનું હોય, ત્યાં તો પી જા ચિલાઈ મંડ્યા પીવા. એટલે ગુરુએ જોયું કે મારી નકલ કરવા માંડે, અમને અકલ ન આપણે. પછી લવારની કોરે જ્યાં ધક ધક તો પેલો રસ હતો ને ત્યાં જઈને ભિક્ષા નહીં કરી. હવે ગુરુ જ પી ગયા, પેલા પીએ કા ધક ધક તો રસ હોય લોખંડનો, હવે એ પીએ કા. એટલે કહેવાનું કે એક કોક કરે શંકર જ્યારે પી ગયા અને પછી કે એ તો ભાંગ પીવો ને એ તો કે પેલું બધું પીવો ને, આપણે એનો વાત ના લેવાય ભલા માણસ. એ જ્યારે પીએ કે આપણે પીએ કી. એટલે ટૂંકાણમાં આપણે બહુ નકલ નહીં કરવાની, એમાં અક્કલ નહીં. ગુરુના બાળકોમાં અક્કલ હોવી જોઈએ, નકલ ના હોવી જોઈએ. આ જગત આખું નકલ કરે. વાનર વેળાને કહેતા વાંદરો કોક નચાય એમ નાચો વાંદરો, એને પોતાને ખબર ના પડે હું શું કરું. એમ જગતના જીવને ખબર નથી કે હું શું કરી રહ્યો. મને એ મનુષ્ય તરીકે પરમાત્માએ મોકલ્યો તો મારું ધ્યેય શું, મારું લક્ષ્ય શું, હું શું કરવા આવ્યો, શું કરી રહ્યો. અને આયા તારા બધા હરખી મૂડી લઈને આવ્યા હતા. જોજો મા બાપે ભાગ પાડે ને તો બધાને ઘર હરખા આલ્યા, જમીન હરખી આલી, પૈસા હતા એ હરખા આપ્યા. પણ અમુક ઉડાડું હતા એને ટપ્પા જેવું કરી નાખ્યું, અને જે કંઈક એવા હતા એને ખાધું પીધું રાજ કર્યું, અને અમુક તો વધારે દીધો. એટલે આપણે એવો જો બધાને 5 તત્વોનો દેહ આપ્યો પરમાત્માએ આપણા બધા માટે. સૂર્ય ચંદ્ર બધી વ્યવસ્થા જીવ માત્રની. માતાના ઉદરમાંથી બધા જન્મ્યા, માતાના ઉદરમાં ભગવાને રક્ષણ કર્યું અને આપણા બધી વ્યવસ્થા કરી. જેથી દાંત નહોતા, ચાવણું નહોતું, તેથી દૂધની વ્યવસ્થા માતાના થાનમાં કરી. મરદ ત્યાં સુધીની વ્યવસ્થા કુદરતે કરી. પણ છતાંય જીવ અભાગ્યો, એને ખબર નથી પડતી હું શું કરવા, અને શું કરવાનું એ ખબર નથી ને એટલે જ ગુરુ કરવાની જરૂર છે. એટલે જ ગુરુ કરવાની જરૂર છે. એકલાથી કંઈ નહીં થાય. બાઈ ગમે હોય તે એકલી સંસાર રચી શકશે, પુરુષ એકલો સંસાર રચી શકશે. બે મળીને એક થવાની વાત છે. સ્ત્રી અને પુરુષ બે એક હોય તો સંસાર હારો હાલો. ગુરુ ને શિષ્ય એક હોય તો ધર્મ હારો હાલો. અને જો આપણે જે કામ કરતા હોય, ટૂંકમાં ખેતીનું કામ કરતા હોય કે ફેક્ટરીમાં કરતા હોય, તો બધા એકમેક મળીને કામ કરીને એક કામ, તો એ કામનું ફળ સારું મળે, કર્મ સારું થાય. ટૂંકમાં જો આંખ છે બે પણ બે વસ્તુ દેખાય તો બે આંખ છે પણ વસ્તુ એક દેખાય તો, કાન બે શબ્દ એક સમજાય તો. એમ ગુરુ શિષ્યનો એક ધર્મ, સ્ત્રી અને પુરુષનું એક જ કર્મ, કર્તવ્ય એક જ છે કર્મ. સંસારનું કર્મ કરવું એ સ્ત્રી પુરુષનો ધર્મ. એમ મા બાપની સેવા કરવી એ પુત્રનો ધર્મ, પુત્રીનો દીકરીનો ધર્મ. એમ આ બધા આપણા કર્તવ્ય કર્મ. જોજો આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, પગ પગનું હવના કાર્યો કરી દે. પગનું કામ હાથના હલાય, આંખનું કાન કાનના અપાય, હવના કાર્ય કરે. તો જો માતા પિતા એનું કાર્ય કરે, દીકરા દીકરી એનું કાર્ય કરે, પતિ એનું કાર્ય કરે, પત્ની એનું કાર્ય કરે, ભાઈ ભાઈનું કાર્ય કરે, એવું હવના જો કાર્ય કરે. આ લાઇટ એક છે બધામાં, પણ જો પંખો પંખાનું કાર્ય કરે, પેલું પ્રકાશવાનું કાર્ય કરે, આ માઇક અવાજ વધારવાનું કાર્ય, હવના કાર્ય કરી રહ્યા. લાઇટ ને કઈ લેવા દેવો નહીં. હવે આ કાર્ય સારું કરત રાખીને કાના ટોકરમાં કટ મૂકી જો બરોબર ના હાલત. આ પંખો પવન ના હાલત શું કરવાનું, પેલો ગોરો લાઇટ ના હાલત શું કરવાનું. હે લાઇટ તો છે એ સાધનમાં. એમ પરમાત્માએ આપણને આ બધા જીવાત્મા બનાયા, પણ અહીંના કાર્યો ખબર હોવી જોઈએ કે આપણું કાર્ય શું. તો મનુષ્યનું કાર્ય એ હોય કે બધા ભોગવટા પૂરા કરી સુખ દુઃખ ભોગવી અને પરમાત્માનું ભજન કરવું જોઈએ, ભજન કરવું જોઈએ.
કોનું ભજન કરાય? જે આપણું જીવન હલવો છે એનું ભજન કરાય. ટૂંકમાં તો આમાં તપાસ કરો કે આમાં જીવન આપણું કોણ હલવી રહ્યું? આમાં તમે એને ચિયો ભગવાન કહેશો? વિષ્ણુ કહેશો, કૃષ્ણ કહેશો, રામ કહેશો, રામાપીર કહેશો, એને માતાજી કહેશો, પિતાજી કહેશો, શું કહેશો તમે? તો તમારું જીવન જે હલવી રહ્યો એ તમારો આત્મા અને એ જ પરમાત્મા. ટૂંકમાં જો આ દેહથી બધા કાર્યો થાય, પણ દેહ કામ કરવાથી નથી ચાલતો. દેહ શ્વાસાથી ચાલે. શ્વાસો એની મતે નહીં ચાલતો. શ્વાસને હલાવનારો આત્મા. આત્માથી શ્વાસો હાલો. શ્વાસા સર્વનો આત્મા, બાહિર ભીતર એક, ભુવા વિશ્વમાં રમી રહ્યો અન્ન દૂધ દેવ. હવે દરેકના અંદર આત્મા છે ને એ આત્માની વાત તો બધાને ખબર. બધાય ધર્મવાળા, બધા સંપ્રદાયવાળા, બધાને ખબર આત્માની. અને આત્મા જળ ના હોય, ચેતન હોય એ ખબર બધાને. છતાંય પ્રતિકના પૂજન, જળના પૂજન, ચેતનને ધકેલ ચડાવી દીધો. ટૂંકમાં તમે શિવ શક્તિની મૂર્તિ કરી હોય તો એને પહેલા પૂછો, જે શિવ શક્તિ રૂપે મા બાપ છે એની અવગણના કરો. તમે પરમાત્માની મૂર્તિની પૂજા કરો અને ગુરુનો અવગણના કરો, એનું માનતા ને. ટૂંકમાં પેલો નથી જોતો, નથી કઈ કહેતો, અહીંયા અડબ વાળીને રહ્યો અને ગુરુ પાસે આપણે જીમ પાવેમ રહી, પતિ પાસે એક જમ પાવેમ રહી, મા બાપ પાસે જમ પાવેમ રહી, જીવતા જાગતા. એટલે રહેણીની જરૂર છે, કેણીની જરૂર નથી. રહેણીની જરૂર છે. અને કેણી કોણ કહીએ કહો? રહેણી પાડે એ કેણી કહીએ. બાકી તો કેણી મિશ્રી ખાંડ, રહેણી તાતા લો. પણ રહેણીમાં રહેવે ને કેણી કહેવાય અસા વિલ્લા કોક. એવા સંતો કોક કોક જે રહેણીના રખોપા કરીને આ કેણી કહેતા હોય. એની વાતો મારા બાપ અને એની ઉજાગર એ સદગુરુ સંત અનુભવી મહાપુરુષો. પેલા જ્ઞાનેશ્વરના તા એક ભાઈ દીકરા લઈને આવી કે અમારો દીકરો ગોળ ખાય શકે. જ્ઞાનેશ્વર કે કામ કરો ને બેન, અઠવાડિયે પછી આવજો, આવતા સોમવારે આવજો. કે કઈ વાત? બીજા સોમવારે આવ્યા તે 2-5 ઘઉંનું સેટું હોય છે ગામ, વળી બેન લઈને આવ્યા. તો જ્ઞાનેશ્વર ભગવાન કે બાળક રાજા, ગોળ ના ખવાય, આપણા બાનો નથી ગમતું એટલે ગોળ નહીં ખાવાનું. એટલે બાઈએ જ્ઞાનેશ્વર ભગવાનને કીધું કે બાપા તમારે આટલું જ કહેવું તો આ ધક્કો શું કાર ખવડાયો? આ ધક્કો મને શું કાર ખવડાયો? તારે કહી દીધું હોત તો. ત્યારે જ્ઞાનેશ્વરે શું જવાબ આપ્યો કે જે દી તમે આવ્યા હતા ને પ્રશ્ન લઈને ગોળ ના ખાવાનું, એ દી હું ગોળ ખાતો હતો. સમજાય? એમ પેલા પોતે પાડીને મહાપુરુષોએ વચન બહાર મૂક્યા, અનુભવ કરીને. સબરીએ ચાખીને બોરાલ્યા એટલો ભગવાન ખાતા. આપણે નકરી વાતો કરી, ચાખ્યું નથી હજુ, વાતું રામ રસ એસો હે મેરે ભાઈ, પીવે સો અમર હો જાય. પીવેની વાતો, બાકી રામ રસ આવો ને રામ રસ તેવો ને આમ છે ને એની વાતો નહીં. સોનાના ભાવ આટલા કે આટલા ને આટલા તોલાના આટલા થાય ને આટલા આટલા ગણત કરતા આવડી જાય, પણ નકલી હોનાની ના હોય તો વાતું જ છે ને. હોનાની તો વાતું જ છે ને. ખાવાની ગમે એટલી વાતો કરો કહો હો દૂધીનો હલવો હોય ને, એ અત્યારે તો કેરી હોય ને, કેસર કેરીનો રસ કાઢ્યો હોય ને, એ પરોઠા બનાવે ને, પલાણું બનાવીને લોકડું દાળ ને ભાત ને, આપણે જેટલી વાનાના નામ લઈ લે પણ થાળીમાં કશું મૂક્યું ના હોય એ વાતો શું કામ? ટૂંકમાં એટલે મારા બાપ આ જોજો, આ બાયુનો કરિયાવર બધું આપ તે ખાલી વાતો કરક બતાવો સામે. જો આ હાડી તો હાડી બતાવો, જો આ વસ્તુ તે વસ્તુ બતાવો. જો નકરી વાતો કરે કે લ્યો અમારે તો આટલો આટલો કરવાનો, પરિણતાર કશું ના હાલત શું કરવાનું? કે તમે તો વાતો કરતા બહુ મોટી મોટી, અમારી દીકરી નામ કરો તેમ કરો, કશું ના લ્યું, બધું ના લ્યું કઈ. એમ વાતો કરવાથી વડા નહીં થાય, બસ સીધી વાત છે. અને વાતો નકરી કરી ઘણા વાતો કરે પણ વર્તતા નથી. જો
એક જગ્યાએ કે પક્ષીઓમાં એટલો બધો દુકાળ પડવા માંડ્યો, પારાતીઓ વધી ગયા, એટલે જ્યાં ત્યાં પક્ષીઓને બિચારા ઝાડમાં ફસાવે અને મારી નાખે. એટલે પક્ષીઓનો રાજા ગરુડ હતા અને ભગવાનમાં સીધી લાગવકી નહીં, કારણ કે વિષ્ણુ ભગવાન હારે જ સીધો એનો સંપર્ક. એટલે ગરુડજીના બધા પક્ષીના જે આગેવાનો હતા ને 5-25, એ જઈને વાત કરી કે તમે પ્રભુ અમારી આપણી નાતના તમે આગેવાન અને ભગવાનના વાલા, ભગવાનનું તમે સાધન છો, એમને જ્યાં જવું તો તમારા વગર ભગવાન છે ડગલું ના પડે, તો તમે આપણી નાતનો કંઈક નિવેડો લાવો ને. આ બધા આપણી નાતમાં ઘટાડો થવા માંડ્યો, જો બધા મરવા માંડ્યા, બધા પક્ષીઓ બધા પારથીની ઝાડમાં ફસાવા માંડ્યા બધા. કંઈક ભગવાનને કયો કંઈક નિવેડો લાવો. ગરુડજી કે આમાં કંઈ, એ તો અમે એમના ભેગા રહે એટલે આવું જ જ્ઞાન અમને હોય છૂટવાનું. ભગવાન વાતો કરતા અમે વાપરતા હોય ને બધે. એટલે તમે એક કામ કરો, આપણી નાતના બધાને ભેગી કરો, હું આવું એક દાડો. નાતની ભેગી કરીને કે જો હું બોલું ને તમે ધ્યાનમાં લેજો. જો આપ 5-25 એવા આગેવાન તૈયાર કરો એરિયા વાઇઝ, અને જ્યાં જાઓ ને આગેવાનો વગર ચણવા નહીં જવાનું, ચણવા. અને આગેવાનો જો તમને ખાસ કહી દઉં, તમારા આ બધાને ચેતવવાના કે હે પક્ષીઓ પારાથી આવ્યો, જોજો ઝાડ નાખશે, ચણ નાખશે, ચણતા નહીં, જોજો ઝાડ નાખશે, ઝાડમાં ફસાતા નહીં, એ પક્ષીઓ ઉડી જાઓ. આ પાકો કકો કરાવી નાખ્યો બધા આગેવાનો ભેગા થાય ને પછી આ જ્યાં આવો ને એટલે પેલા ચાલુ કરી દે, એ પારાથી આવ્યો, પક્ષીઓ પારાથી આવ્યો, એ પક્ષીઓ ચણ નાખશે પણ ચણતા નહીં, એ પક્ષીઓ આ ઝાડ નાખશે, ઝાડમાં ફસાતા. પેલા બોલતા રહે ને આ ફસાવાય માંડે, ચડવાય માંડે. પક્ષીઓ ઉડી જાય, શું ઉડે, ઝાડમાં ફસાઈ જાય. એમાં આવા વાતુડિયા જ્ઞાનોને કોઈ એમાં કંઈ મેળ ખાયો નથી ટૂંકમાં. અને આવા ઉપદેશો તો કોરા ટાકડો ઉપદેશો ઠેકાણે થાય. વર્તમાન વગરની વાણીની બહુ કિંમત નથી મારા બાપ, બહુ કિંમત નથી. એટલે વર્તમાનની જરૂર છે. પલાખા પાકા કરીને હું આત્માન પરમાત્માન મારે ગુરુ હન, એમને તારે ગુરુ હન, અમારા અમે હુકમ પદદાન, અમને તો ફલાણા બાપા મળ્યા હન, અમારા બાપા આમ ને તેમ બાપાની વાતો કરે, શું વેર કરે. અમે એમ કે અમારા બાપાને 2 વીઘા જમીન હતી પણ અત્યારે 2 વીઘાને આવે શું કરવાનું, અને વાતો કરી કે અમારે તો કરોડના ભાવ, પણ આપણે હોય નહીં, આંગણામાં જમીન ના હોય, કોઈ હાંડવાય ના દેતું હોય આંગણામાં, તો વાતો કરવા શું વળશે. સાચું પડજો હોવું જોઈએ. જે વાતો કરે તમારી પાસે હોય, ગણતરી કરતા આવડી જાય પૈસાની, કે આટલા એકડાને 2 મીંડે 100 થાય, એકડાને 3 મીંડે 1000 થાય, એકડાને 4 મીંડે 10,000 થાય, એકડાને 5 મીંડા કરોડ લાખ થાય. પણ હવે ધની નોટે ખીચામ ના શું કરવાનું, બીડીના ઠોંઠા વેણી પીવાના ને પૈસા જો વાતો કરવાથી નહીં થાય. તમે જે વાતો કરો, જે વર્તો હો, એ પ્રમાણે તમારી રહેણી છે. તમારી પાસે વસ્તુ પડી, આપણે કઈ આરે અવસરમાં અમને સદગુરુ મળ્યા, વસ્તુ દેહમાં દર્શાવી, વસ્તુ ઘટમાં ઓળખાવી. ઓળખી હ ગઈ ખરા પણ ઓળખી છે. હમણાં ગઈ કે સદગુરુ મારા જડ જડીને, સદગુરુએ મારા એવી જડ જડીને કે એવી જડ નહીં કોઈ, ઉખડે નહીં કોઈથી. પછી ભલે કે લાખ મણ લોહાર માતાનો માડો ને એક બાજુ ગુરુ આવ્યો, ત્યાં જાઓ. હાચું કેવી જડ જડી, વાંચું બોલજો, સાચું બોલજો. ક્યાં જડ જડી તમારી, સાચું બોલજો. એમે ઝાડા થઈ જાય કે માતાએ ઝાડા કરી નાખી લ્યો, પાછા ના જાય તો કદાચ ગુરુદ્વારમાં જાય સત્સંગમાં અને માતામાં ના જાય ને ઝાડા થાય. ખાતામાં ધડો ના રાખે, ભજીયા હારા હોય અને થોડા મરચાઈ ભેગા ખાતા હોય પાછા. આપણે તો એ બધું મળે ને અત્યારે તો. ઝાડા થઈ જાય કે માતામાં માંડવામાં ના એમાં થઈ ગયા ઝાડા. અને ગુરુ નડે નહીં, ગુરુ હોરા પૂરા ગુરુદેવ, હોરો પૂરો દેવ ગુરુ. આપણે શેઠે કીધી બાપા આમ છે નહીં અવાય, હારું હારું. બાપાએ કોઈ દી કીધું કે મારે નહીં અવાય? બાપાએ કીધું સાચું બોલજો.
આ ગમે એને કીધું છે, વાયક આપ્યું છે, કોઈથી બાપાએ કોઈ પણ બાપાએ જે સાચા હોય ખોટું ક્લાસ કરાય છે, એમને કોઈ દી નહીં કીધું કે મારા હાથ નહીં હવાય એવું ટૂંકમાં. હે એને કોઈ દી વ્યવહાર તહેવાર એનું શરીર કંઈ નડતું જ નહીં હોય, એને કંઈ નડે સાચું બોલજો. એટલે અમારે આટલી બધી આઠમો કોઈ દી કોઈ એમ કીધું તારી વરમાં એક આઠમ બાપાએ પાડી હોય, એક પૂનમ પાડી હોય, એક અમા પાડી હોય, ચાલુ કોઈ એક તો બતાવો. એટલે એ દાડે અમારે કંઈ આવ્યું જ નહીં હોય, કંઈ કોઈ આવરણ જ નહીં આવ્યું, કોઈ લગ્ન નહીં હોય, કોઈ મૈન નહીં હોય, પૈણ નહીં હોય, કશું નહીં હોય એ દાડે. એટલે ટૂંકમાં આ બધું જો જીના નામે કરો ને એના ચિંતા હોય. તમે આપણે માથે રાખીને એટલે આ બધી તકલીફ છે. એના માથે નાખી દો ને જેના માથે, અને એ નક્કી હોવો જોઈએ કે અમે આમાં નક્કી કરેલો. વાતો કરવાની જરૂર નહીં, નક્કી કરવાની જરૂર છે આમાં ટૂંકમાં. એટલે હમણાં હું દિવસે વાત કરતો હતો અને આપણે આઠમ ઉપર વાત કરી હતી, હું ટેકાણ કરું કે તમને વિશ્વાસ છે, તમને જે નામ મળ્યું એના પર વિશ્વાસ છે કે હજુ તમે સાચું ખોટું કરાવવા જાઓ કે તમને તમારા બાપાએ શું આલ્યું, અમારા બાપાએ હજુ મેળવણી કરવા જાઓ કાના માતર નહીં, અક્ષર નહીં, તમને કેટલા અક્ષર આલ્યા ને અમને કેટલા આલ્યા કે કર્યું વજન. આપણે ખાઈ તે કોકને પૂછીને આપણે કઈ ગયા શાક કેવું છે, લાડવો જેવો કે સીધો મોઢામાં મૂકી. ભજને કરો તો ખબર પડો, કોકને પૂછી થોડું ભજન કરાય. અને કરતા હોય તો પૂછીએ તે બાપા અમે કરી પણ થોડુંક આમ ફેરફાર પડે, ફાવતું નથી બરાબર. અને એ કહે તે કરે કહે તે કે બાપા મને ડહકાઈ લીધું, મને તો આમે થાય, મને બીક લાગે, મારો હારું થાય. હવે વાતો કરે ને કશું ના થાય, ઈસો એને કશું ના થાય. કરશો તો તમને કંઈક પ્રશ્ન કોણ કરે ન નથી કરતા ને ક્યાં પ્રશ્ન રખડી કાંઈ ના. અત્યારે ભલે પેટ્રોલમાં ઘટાડો થયો હોય કે ગમે ત્યાં ઘટે, ખિસ્સાત કાપડ હોય એને શું નડે, સાચું બોલજો. એને બનાવટ જ કરવી, કોકનું કરી જ નાખવું હોય એને શું નડે, સાચું બોલજો. એમાં કોઈ વસ્તુ નડે, ઉપાડી જ લેવાની જ્યાં હોય ત્યાં. એ તો કંઈક સુકવણું કરવાનું હોય તો નડે મારા બાપ. એટલે મારા બાપ આ જગતમાં પરમાત્માના કેમેરા બારા કોઈ હી નહીં, કર્મના કેમેરા મૂક્યા. જેથી તમારી કાયા ઘડી ને એનો ભેગો જ કેમેરો બનાવી દીધો. હારે હારે એની હારે અત્યારે રોડ ઉપર છે બધા પકડી દી આપણે તો ઘણા કે આમાં બપોરે કોઈ દી પોલીસ વાળા ના હોય પણ તોય મેં આમાં આવે ઘરે આવે હારા. પેલો કેમેરો પકડી ગયો આપણને, જો આવે કે નહીં. એમ ઘણી જગ્યાએ એમ થાય કે કરી લેવા, અહીં કોણ પાર હતા રે, અહીં છે બાપા, અહીં છે બાપા. આપણે કહી ને અહીં છે હું બાપા છો. એટલે મારા બાપ મંદિરમાં રહેલા ભગવાન હોય, તમે જ્યાં મંદિર માનતા હોય માતાજીનું પિતાજીનું, અહીંયા જાઉં તો કેવા ઠાવકા થઈને રહ્યો. આ તમારે મંદિરમાં રહેવા વાળો ભગવાન નક્કી થાય કેવા ઠાવકા રહ્યો, સાચું બોલજો. પેલા મંદિરનો ભગવાન નક્કી થયો રણછોડ રાય કે રામો પીર, તો કેવા ડાયા થઈને રહ્યો. તો આ મંદિરમાં નક્કી કરો ઠાકર, તો આ ઠાકર તો મંદિરનો ઠાકર બે ભેગું રહે 24 કલાક. તો આની ચોરી ચોરી જ કરશો. તો મંડળાની ચોરી મટી, ચિતલાની ચોરી મટી, મારા દિલરાની ચોરી મટી, મારા હૈયે બંધાણી ધીર સાધુ મેં બન ગયા ફકીર. એટલે મારા બાપ આ ચોરી મટાડો, મનની ચોરી. ટૂંકમાં મન ચોરી કરી રહ્યું, શરીર ચોરી કરત કોઈક ભારી જાત પકડીએ જાઓ, પણ આ મનની ચોરી એ જગત નહીં. પેલો રે ને એના કેમેરા બારી મનની ચોરી નથી થતી મારા બાપ. એટલે કરમ ભોગવવા પડે. ઘણી વખત આપણને એમ થાય કે હારું આવું જ મેં કંઈ કર્યું નથી, આ ક્યાંથી મારો દાડો આવ્યો આ વેઠવાનો. પણ તમે ભૂલી ગયા પેલું ક્યાં વ્યાને તો ચોપડો ઊભો જ છે, એનો ચોપડો ઊભો. એક પેલો હુતાર ભગત હતો ને, હુતાર ભગત, હવે એને કાલ મેં દાખલો આપ્યો હતો. અને એક હતો પેલો વાણિયો વેપારી. એટલે જૂના જમાનામાં તો વસ્તુ વિનિમય વધુ હતો, રોકડ ઓછું હતું નાણું એ વખતે.
એ વખતે ખેડૂત રહે ને આ બધા ગરાગોટી રાખે, વાણંદની ગરાગોટી હોય, ઉતારની ગરાગોટી, લુહારની ગરાગોટી ને આ બધી ગરાગોટી હતી બધી. આપણે મજૂરી આવી હોય એને વસ્તુ આપવાના રિવાજ હતા ટૂંકમાં બધા. એટલે કોઈ ઘઉં હાલે, બાજરો આપે, એવું બધું હાલે, કામ કરાય. તો પેલા વેપારીને આ ઉતાર લેવા જાય એટલે એને તો બધી વસ્તુ લેવાની હોય. હળદર લે, મરચું લે, મીઠું લે, તેલ લે, એને શું આના વગર ચાલે? વેપારીને તો બધી વસ્તુ હોય, ઘરમાં જે જોતી એ બધી વસ્તુ હોય. હવે પેલાને મળે ઘઉં મળે, બાજરી મળે, ચણા મળે, થોડો કઠોળ મળે, એ બધું જમા કરાવી દે ખેડૂત પેલા શેઠના. નાના કે આપણે બધું લઈ અને શેઠ હારા આપણે હિસાબ પછી કરાવજો, આપણે આમ જમા કરાવી દો. પણ 2-5 વર્ષે પેલા વાણીઓ સોપડો લઈને આવ્યો ઉતારના કે તમારું તો સોપડો ભરાઈ ગયો આખો. કે પડે તમે તો કોઈ દી હિસાબે કરાવતા નથી. પણ શેઠ હું સીનો હિસાબ કરાવું, હું મારો જે આવક કમાણી બધી તમારે ત્યાં મેં જમા કરાઈ. કોઈ દી તમને મેં પૂછ્યું કે મારું વધ્યું મને આપો કંઈ? મારી જે કમાણી હોય તમને આપી દઉં. પણ ગાંડા ભાઈ તારી આંગળીના વેટે ગણાય. જો તું ઘઉં તે હાલજો તો જો તેથી તે ડાગર હાલ દે, જોડક તે ચણ્યા આપ્યા હતા, આ બધું 2-5 વાના હાલ્યા. અને આ લીટ જો તારી ભાઈ આવે, તારા છોકરા આવે, તું આવે, બીડી, તમાકુ, માચીસ, હળદર, પછી ધાણા જીરું આ બધું 50-100 વાના ગણાઈ દીધા. આટલું બધું લઈ જો સામે હાલો 2-5 વાના લઈ જો. કેટલા વાના? સારું સારું શેઠ તો અમારા વધઘટ કે તમારે હાલવું હોય તો આટલું નેર. પણ શેઠ અમારી પાસે બીજી આવક નહીં, જે આવે તમને આપી દઈ. તો એક કામ કરો કે આ ઘર લખ્યાલ મને કે જા તારું કે સોપડો માડી વાળું થોડુંક રે. અમારો સોપડો હાવ કરો ના થાય વાણિયાનો, થોડુંક રે, પણ એમાં બહુ ચિંતા કરવા જેવું નહીં. હાલ તારું માડી વાળું બધું. બિચારો ભગત હતો સીધો માણસ, મને આ માગતો મટન હવે આની હારે બીજો વ્યવહાર નહીં કરી નવો. અને માડી વાળ્યું હવે લેવા નહીં તો બીજે તે ખારા માણા પાસે જશું. આ તો છેતરી ગયો, ઘર લખી આલ્યો. પછી 5-10 વર્ષ થયા પાછો આવ્યો પેલો, હે ભગત તમે તો આવતા જ નહીં દુકાને, પણ શું તમે લેવું રાખ્યું નહીં? શું આવી? અમારે લેવું નહીં દેવું નહીં, ક્યાંથી આવી? કે ભાઈ પણ કે તમને ખબર પેલું થોડુંક રીતે કેવો, પણ તમે કીધું હતું ને કે મને બહુ વાંધો નહીં તમે. પણ ગાંડા ભાઈ એ દાડે તારું છોકરું જેવું અત્યારે જો જવાન થઈ ગયું, લગ્ન કર્યા, બૈરું આવી ગયું. ત્યાં સોપડામાં મને વધે નહીં, થોડુંક હતું એ મોટું થયું. તે કે આનો શું ઈલાજ? તે કે દુકાન લખ્યાલ તારી. બિચારા ભગત સીધો દુકાને લખ્યાલી. કુદરત કરું વાણિયાનું આયુષ પૂરું થયું. અને આના તા હુતારના દીકરાને વહુ જે નવા હતા ને એના હારા દાડા. એટલે વડા વાડિયાભાઈના હિસાબમાં ધર્મરાજાએ પેન કાઢી કે હવે તમારે પૂરું થઈ ગયું, પણ થોડો ટાઈમ રવા દો ને. કે અઠુમાળા થોકડાના ઠેકાણા પાડવા ધંધો થોડોક વિકસાવું ડેટ પરડેટમાં. એ બધું કંઈ ના આવે, તમારું પૂરું થઈ ગયું પાનું, એટલે તમારે આવવું પડશે. ત્યાં લઈ જશો, ત્યાં મૂકશો અમને. કે પેલા હુતાર ભગતના એ જવાનું તમારે, અહીંયા તમારો સોપડો ભરાણો. કઈ કંઈક અમારામાં કંઈક મૂકો ને, કहीं એ તમારું અમારું ના ચાલે. તમારો જ્યાં હિસાબ હોય ને ત્યાં જવું પડે ભલાવાણ. એમ જ્યાં તમે સોપડા ભર્યા હોય ને ત્યાં જવું પડશે. કરમના સોપડા ચોખ્ખા કરવા પડશે. કરમ કોઈને છોડતું નથી. જો તમને પૈસા તમારા જમા હોય, મૂક્યા હોય, તમે ડિપોઝિટ મૂકી હોય તમે બેંકમાં કે પોસ્ટમાં, એટલે પાકે એટલે તમને પોસ્ટવાળા કહે ને, નોટિસ મોકલો ને કે તમારા પૈસા પાકી ગયા, તમારી રસીદો પાકી જાય, તમારી ડિપોઝિટ એફડી પાકી જાય, તમે લઈ જજો. તો લોનના હપ્તા થયા હોય તો એ લેવા તો આવકના વાંચો પડજો. એમ કરમ કોઈને છોડે નહીં, ગમે ત્યાં જવું તો. એટલે કર્મમાંથી નીકળવું હોય તો આ મહાપુરુષો કે ધર્મનો વર્ગો. ધર્મ એટલે આ ભજન, આ નામ ધર્મ છે મારામાં. આ નામ છે ને એ ધર્મ છે.
એમ દરેકના અંદર આત્મારૂપી પ્રકાશ છે, પણ અંધારું કેવી પાસે ખબર હે? આ દેહનો દાવો આંટી પડી એટલો. સૂરજ ઉગ્યો હોય પણ વાદળ હોય તો એમ અજ્ઞાનરૂપી વાદળ જે ભ્રમણાના વાદળ છે, એટલે આપણને અંદર રહેલો આત્માનો પ્રકાશ છે, પણ આપણને વાદળા જે સાવળ અજ્ઞાનના સ્વાર્થના પડડું જે જામી ગયા એટલે સાચું ખોટું ઓળખાતો નથી. દીધે રાખી જિંદગી પૂરી કરી નાખી આપણે જિંદગી. એટલે આમાંથી નીકળવું હોય તો, બાકી તો બધાને ખબર કે આયા એથી ખાલી હતા. ઘણા મુઠ્ઠીઓ વાળીને આવ્યા પણ મુઠ્ઠી ખોલી તાર કશું નહોતું, કશું નહોતું. હાચું મોઠું કઈ હતું? હા, વચન હતું. કોલ કરીને આવ્યા હતા કે આ માના ઉદરમાંથી અમને છોડાય. વાંધા માથે પડ્યા હતા, જીવ કગરતો હતો ભગવાનના. કારણ કે માના ઉદરમાં ભગવાન સિવાય કોણ હતું? આપણું કોણ હતું? તેથી કાકોણ ભત્રીજો નાત જાત કશા લેવલ નતા લાગ્યા. તેથી દીકરા દીકરીને નથી ખબર. આ તો હવે વિજ્ઞાન આવ્યું. માના ઉદરમાં તમે કોણ છો એ ખબર નથી. હવે એવા ટાણે ભગવાને તમારું પોષણ કર્યું. 9 માસ જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, 9 માસ નિર્ધાર. અરજી કીધી અલબેલાને, બહાર ધર્યો અવતાર. પાછો મોયો માયામાં. ભજન કરવાનો કોલ આપ્યો હતો, એ ભૂલી ગયા આપણે. બહાર આવીને આપણે વચન ના પાડીને શું કહેવાય? નાદાન કહેવાય. એટલે કીધું કે ભાઈ ઢોર ગણતા મનુષ્ય ઘડ્યો, વાલો ભૂલ્યો સિંહને પૂંછ. જો આ મનુષ્ય દેહમાં તે હરી ના બજ્યા તો ધીક ડાઢી ધીક મૂસ. એટલે મારા બાપ પરમાત્માના આપેલું વચન આપણે ભજન વિના નર હે પશુ સમાન. પશુના સમાન જીવન આપણે જીવી અજ્ઞાન અવસ્થામાં. એટલે મહાપુરુષો કે આવ્યો તો ખાલી હાથે, પણ આ મનુષ્યમાં કર્મ કરો તો આ ભાડાનો દેહ તમારો પ્રાઇવેટ થાય. તમે ગમે તે લોન ઉપર વસ્તુ લીધી હોય પણ હપ્તા કમ્પ્લીટ કરો તો એક દાડો તમારા નામે થઈ જાય. ગાડી હોય, મકાન હોય, વાડી હોય, પણ તમારા નામે કરવું શું પડે? એનું તમારે ચૂકવણું કરવું પડે કમાઈ કરી. અને કમાઈ કરો તો ભરી કોણ? કમાઈ કર્યા વગર શું કરી શકશો? આ જગતમાં સહી કમાણી કરી તો આ મનુષ્ય આપણો થાય. મનુષ્ય આપણો થાય એટલે સ્વતંત્ર બની આપણે આપણી રીતે અવતાર ધારણ કરી શકીએ, આપણી રીતે શરીર મૂકી શકીએ. એવું જો આપણે કરવું હોય, સ્વતંત્ર કર્મના કાયદામાં નીકળવું હોય તો કમાઈ કરવી પડે. કમાઈ કરવી પડે. નકર ભાડાના મકાનમાં તો આપણે જેવી કમાઈ ન ઝૂંપડપટ્ટીમાં જવું પડે. કોઈક દયાથી હાલ ઝૂંપડામાં રહેવું પડે ને. અહીંયા બંગલા માગી જ મળે. કમાણી ના હોય તો આપણી પાસે. આવ્યો તો ખાલી હાથે, લાદ્યું છે 12 આ 12 માન બાપ ને બધું કર્મથી મળ્યું. આપણા પુત્ર પરિવાર હગું બાલું આ બધું વચગાળામાં મળ્યું. પાછું એક દાડો છૂટીએ જવાનું શરીર, કારણ કે શરીરની વાંહે બધું મળ્યું. અને આ બધો દાવો શરીરનો હે ને. મારો દીકરો, મારી પત્ની, મારો ધણી, મારો ભાઈ, મારો બાપ ના આ બધા સંબંધો શરીરના શરીરના જ છે. અને શરીર છૂટી જાય તો એક આમાંથી આપણા મા બાપ બેન ભાઈ કુટુંબ પરિવાર હગું વાલું તેથી કોણ આપણું? કાળ લેશે ઘેરી અંતે આ કોણ તારું વેલી? સગાને સહોદર તારા અળગા રહેવાના પડી રહેશે તારી ધનની ઠેલી. બધું અહીં પડ્યું રહેવાનું, કશું રહેવાનું નથી. આપણે કોને ખબર નથી આ બધી? ભાઈ આપણે જોયું તો સત ને બધું. ચલો આપણે જવાનું પરિણામ તો ગમે ત્યાં થાય, પણ નક્કી તો હક એક દાડો છોડવું જ પડશે. આ દેહ એક દાડો, કારણ કે દેહ કોઈનો અમન નથી. બગદાલમ ઋષિનો કે 78 રામ અવતાર સુધી શરીર રહ્યું, પણ પડી ગયું ને શરીર રહ્યું ખરું? જન્મ્યા સો જવાનું. એટલે આમાંથી કંઈક આપણે કરવું હોય તો ભજન કરો. એટલે ગુરુની જરૂર. અને ગુરુ એવી કમાણી બતાવો કે બધાયમાંથી છૂટાય. આપણે દાઢી કરીને આપણે બાપનું દેવું હોય ઘણું બધું, તો દાઢી કરીને ક્યાં સુધી ભરી શકશું?
દાડીક પંડ રડો તો પેટ ભરાય કે દેવું ના ભરાય? એવી કમાણી કરો તો એ કમાણી ભજનની કમાણી. અને ભજનની કમાણી કરો ને તો આ જગતનો જે 14 લોકનો નાથ તમારો ઋણી બની જાય. અને એને કર્યા કામ જો ભક્તોના, આ જગતના જીવના કામ કર્મથી થાય અને સંતો ભક્તોના કાર્ય કુદરત પોતે કરી રહ્યો. એટલો ચિંતા ના હોય. ટૂંકમાં અમે આ તરીવરથી હાલવી એ કુદરતના આધારે. અમારા કોઈ વ્યક્તિનું બળ નથી કામ કરતું, આમ કુદરતનું કાર્ય એના નામે કરી, તેના ભરોએ કરી તો એને કરવું પડે. એટલું અટક્યું નહીં ક્યાંય. એટલે અમારે કોઈને કહેવું નહીં પડ્યું કે અમે નહીં આવીએ કે આ શરીર નથી સારું, ના આમ નથી, ના તેમ નથી. કોઈ બાના કાઢતા નથી, બાના ઉજાગર કરી અમે ગુરુના નામના. સમજાય ને કે બાના કાઢીએ આપણે. એટલે મારા બાપ વાવીશ તેવું લણવાનું, કરીશ તેવું. અને બધાને ખબર, આપણે જે વાયું હોય, તમે આંબો વાયો હોય તો આંબો ઉગ, બાવળ વાયો હોય તો પછી કેરીની આશા રાખો તો કેરી ખવાય? તો આંબો વાવવો પડે બરાબર. અને બાવળની માવજત ના કરો તો ઉગ બાવળ તો. અને આંબાની તો માવજત કરવી પડે, એનું નકોલું કરવું પડે. તારા આંબો એ પાછો 5 વર્ષે ફળ, તરત તો પડતો નથી. અને બાવળ તો રમત મોટો ઘટાતો થઈ જાય. અને બાવળના સાંયે શું બે કઈ ફળે મળે? કાંટા વાગે ઉપર. અને આંબાના સાંયે એટલે મારા બાપ आंबा वृक्ष की साया छोड़कर आंख आसन पर क्यों सोता? पसी के हंस सभा में कबू ना रहता अन बगला साथे खाए होता। दिल दरिया में हमें नाता मन मेला तेरा क्यों रहता? राम नाम नो साबु छोड़ी कादव कपड़ा क्यों धोता? एटले संगत सुधारो ए महापुरुषो के तमारी जेवी संग अने काचा रंग तरत लागी जशे। काचा पाको रंग ले ने एकदम नहीं सड़तो अने पाको सड़े तो उतरे नहीं, एकदम उतरे। एमां जगतना रंग काचा है, पतंग जेवा है। जम पतंगियाना रंग पड़े पड़े पलटाय ने एमां आपड़ा जगत में घड़ी घड़ी माया में स्वभाव बदलाय। आपड़ा घड़ीक में कामेन, घड़ीक में क्रोधीन, घड़ीक में लोभीन, घड़ीक में रागवारा, घड़ीक में द्वेषवारा। मतलब ही थई जाय ने आपणे साचुं बोलजो। अने संतोनो स्वभाव एक ज होय, जो एक ज स्वभाव परमार्थी ज होय। संतो कायम परमार्थी ज होय। एने भगवानना नाम सिवाय कई लेवा देवा नहीं होतुं, परमात्माना कार्य सिवाय कई लेवा देवा नथी होतुं। एना जगत में कोई मारू नहीं, तारू नहीं, मित्र ने शत्रु एके नहीं। उरमा एवो होय दृढ़ विश्वास जो एने एके नथी होतुं। शत्रु ना होय, मित्र ना होय, कोई में आसक्ति करता नहीं। जो एवा महापुरुषो अने जीव मात्रनु कल्याण इच्छता होय महापुरुषो। जो मानी घोड़े एना माए 3 दाड़ा खाधुं ना होय तो एना छोकराने ले काखमां एना हमणां दवराई दो। भूखे छोकरो रोतो होय, भूख्यो होय, काखमां ले। एना शरीरनी परवा ना करे। एम संतो पोताना जीवननी परवा नथी करता, बीजाना उगारा माटे जो जो घरना राख्या, पરના राख्या, राख्या वाटे ने घाटे। भूतना चरणे भण्या खयो, वहुजी पूजाना पाटे। आ एमना पाटे नथी पूजाता। वहुनी घोड़े रहेवुं पड़े संतोना। वहुने जोजी नणंदे में डको करन, दियरे डको करन, जेठे डको करन, आवई डको करे। वहुने बचारी बधे बीता बीता रहेवानुं होय। एम भक्तोना संतोना जगत में बीता बीता रहेवानुं, सहन ज करवानुं होय। जो सहन ज करवानुं होय। नानी वहु जेवुं भक्तोनुं काम। बहु बोलाय नहीं ऊँचू, हारू बहु खवाय नहीं, पीवाय नहीं, बधाने खवराईने खावानुं छेल्ले। आવું પેલા ઉઠી જવાનું, છેલ્લે હોવાનું, આખો દાડો વૈતરાજ કરો, વૈતરાજ કરવાના।
આવું જીવન સંતો ભક્તોનું. રાજાશાહી માટે બાદશાહી માટે નહીં, અને બાદશાહી રાજાશાહી કર્યા કોઈ ગોત્યા હાથમાં આવતા નહીં. કોના નામ એક બે તો ગણાવો. જ્યાં ઊંડી ખાણમાં ચોરાજીમાં કોઈ ગોત્યા હાથમાં નહીં આવે. ક્યાં છે આવડા? આમના હતા પડતા ક્યાં છે ટૂંકમાં? અને આપણા તો હતા પડતા હ કે 33 માંડો જીવના તૂટે ભલે અધૂરિયા ઠાલા કર્યા. જે 33માં આવી ગયો, જે ગુરુના શરણમાં આવી ગયો, એ જીવ કોઈ દી નલને ના જાય, ના જાય, નહીં જાવે, નહીં જાવે, નહીં જાવે. સાચા સંતો સેવ્યા એ નર નલને નહીં જાવે. એવી વાત છે મારા બાપ. પ્રતીતિની વાતો, આ કોઈ અનુમાન અટકરની વાતો નથી ટૂંકમાં. અને તો જ કહીએ કે ઉગારામ દાદા કે જેથી પહેલા થંભે ખોડ્યો તેથી આ બુઢિયો સામે બેઠો હતો. એટલે 4 યુગની આપણને જાણી આલી તેદુના સી આપણે ચેક તો હશું ને. મૂળદાસના ગધેડે બિહાર્યો તાણ કાંકરી શાળામાં આપણે ચેક કહીશું હશું ને ભાઈ. અને પેલા મારે પેલા ખાડા હાર નાખ ટેકારા મારે તોય પેલા કશું નહીં, દાંત કાઢે મૂળદાસ. અને એના મળેલા કાંકરી ચારા કરે ને જગતના તો રાડ પાડે કે હારા ભેગા રહ્યા ઓળખતા નથી કે ભેગા મેં પરી ગયા જગત આવી છે. આ વાત છે બધી. એટલે મોહ માયાને છોડી દઈ ભજન ભજ ભજવાનું. આધિ વ્યાધિ ઉપાધિમાં અડગ મને રહેવાનું. આધિ નામ પહેલાનું. ઘણી વખત આપણે એમ કે આ જન્મમાં આપણે કંઈ કર્યું નથી, જે આપણને કંઈ ખબર ના પડે છતાંય ભોગવટો આવે ને, એ આદિ એટલે પહેલાનું. વ્યાધિ એટલે શરીરનો રોગ, અને ઉપાધિ માનવી એ મારા છોકરાને, મારું ગામના, મારું કુટુંબના, મારો પરિવારના, મારી નોકરી, મારો ધંધો, જે માનવી ઉપાધિ, મનથી જે કંઈ માનવી એ બધી ઉપાધિ ટૂંકમાં. શરીરના માનવીને એ ઉપાધિ જ છે મોટી. આ ત્રણે વાનામાં શું કરવાનું? અડગ મને રહેવાનું. જે ગુરુના જ્ઞાનમાં રહેવું એના અડગ મને, બસ ગુરુના જ્ઞાનમાં રહેવાનું. શરીરમાં રોગ છે ને મારામાં નથી. અમારા ગાડીને એક્સિડન્ટ લીધો, ગાડીને થયો, અમને નહીં. વચ્ચે એટેક આવ્યો કે શરીરમાં આવ્યો, અમને નહીં. એમ આપણામાં નહીં લેવાનું, એ ગાડીમાં સાધનમાં રાખવાનું. પગ દુખ, માથું દુખ, હાથ દુખ, આપણે થોડા દુખી. એ બધા એક એક સાધન છે, અને તો હમણાંમાં થાય પાછા થાય ને. કઈ ના કરતો મતે મતે થઈ જાય. અમારો વચ્ચે એક્સિડન્ટ થયો ને, તે અમારે નહોતું જવું ડૉક્ટર પાસે, તોય લઈ ગયા હતા અમુક. તો પેલું કંઈક રોજડું આડું પડ્યું થાય, અને રોજડાને વગર ડૉક્ટર પાસે ગયા હાજું થઈ ગયું. મારું ત્રીજા દાડે ખાતું પીતું દોડતું થઈ ગયું. અને અમારો પેલો કે પગ આ મારો ને પેલો કે આ મારો હાથ ને આ માલિશ હું કરીને પેલી માલિશ હું કરી, એમ કહીને મહિનો હાલવણી કાઢી. હજુ જો રહી ગઈ કોડકા પણ. અને પેલા રોજડાને કહીશું નહીં મારું બેટું, અમે જોયું હતું એને એ થોડા થોડ કરતું જ મારું બેટું. એમ આપણે માની આપણું એટલા ડખો ઉભો થયો મારા બાપ. દેહના દાવા છોડી દો. 6 મહિના જીને શરીર બાણ સચ્યા પર રાખ્યું છે, શરીરને માન્યું રહે. એક કાંટો હોય તો આપણે શરીરમાં નથી પોહાતો, એક દાંતમાં એક કણુકો પહેરે તોય નહીં પોહાતું, ઊંઘ નહીં આવતી કાઢ્યા વગર. હવે સાચું બોલજે. આવો કાનમાં એક ખણકો આવ્યો હોય તો સાચું બોલજો. આંસ આવી હોય તો પગે કંઈક પેલા હમણાં પેલા જાણા બાપા કે બાપા દુઃખ દુઃખ. તો શરીર તો બધું દુઃખવાળું જ છે, સંસાર દુઃખવાળું જ છે. સંતો ક્યાં ક્યાંક તમે એટલે ક્યાંક સંસાર દુઃખવાળો, સંસારમાં સાર નથી એવું ક્યાં મહાપુરુષો. એટલે મારા બાપ આમાંથી નીકળવું હોય તો ભજન કરાય. પાછું મોહ માયાને છોડી દઈ ભજન ભજ ભજવાનું. પછી કે આદિ વ્યાધિ ઉપાધિમાં અડગ મને રહેવાનું. સંસાર વ્યવહારે સહભાગી રહી નિષ્કામ બનવાનું. સંસારમાં આપણે દેહધારી છીએ, આપણને ગુરુ મળ્યા
તે આપણા ગુરુજી એવું નથી કીધું કે આપણે બાવા બની જાય, સંન્યાસી બની જાય, ઘર છોડીને જતા રહે. ઘરમાં મા બાપ, પતિ પત્ની, બાળકો, વ્યવહાર તહેવાર કરતા, પણ ક્યાંય આસક્ત નથી થવાનું. નિષ્કામ ભાવ, વર્તનની અપેક્ષા નથી રાખવાની. હું તારા માટે આટલું કરું, તું મારા માટે આટલું કરી, એવી નહીં, અપેક્ષા નહીં. એને જે કરવું એ કરે, સામે આપણે શું કરવું એ જોવાનું. ટૂંકમાં કોઈ દારૂ પીને વાહન હાલકતો હોય તો આપણે સામું હલાઈ જવું. આપણે આપણી રીતે આપણું જીવન જીવે જવું. આમાંની કોઈ અપેક્ષા, વર્તનની અપેક્ષા ના રાખવી. એનું નામ નિષ્કામ ભાવ કહેવાય. હવે છેલ્લી વાત એ કે અપેક્ષા ગુરુમુખ ભગવાન આમાં સાક્ષાત મળે તો એ અપેક્ષા ના હોય છે મને કંઈક આપ. અર્જુનને હામાં ભગવાન મળ્યા હતા, પહેલાદના હામાં ભગવાન મળ્યા, આપણને ગુરુ રૂપે હામાં ભગવાન મળ્યા. કંઈ માગવાનું ના હોય ભગવાન, એનું નામ સાચા ભગત. માગે ભગત નહીં, માગે તો ભિખારી ભાંડ ભવાયા. માગવાનું નથી, હાલવાનું હ. તમે ગુરુનો તન મન ધન આપ્યા, ભગવાનના હાલો, ભાવ હાલો, પ્રેમ હાલો. અને આપે એ મોટો હોય એટલે તો ભગવાને ભગતને મોટા કરી નાખ્યા છો. જેટલા તમે દીવડ જો બધા ભગતના જ છે, ભગવાનનું છે નહીં. ભગવાન તો નિર્ગુણ નિરાકાર. આ બધાય ભગતના જ છે. આ બધા જેટલા ધર્મ હાલે ભગતના જ છે બધા. રામા પીરાયા, રામાયા, કૃષ્ણ મૂળ તો જન્મે તો બધા ભજન કરીને જ ભગત થઈને જ ભગવાન બન્યા ને. એટલે ભગવાને ભગતને ભગવાન બનાયા. અને જીવ તો 84માં જ આ કર્મ કરી. અને ભગવાન આયા ચયા રૂપે? ગુરુ રૂપે પધાર્યા વાલો. જો જીને મળ્યો ને ગુરુ રૂપે મળ્યો ભગવાન. એટલે આ વાતને આપણે નક્કી કરવી છે. પછી છેલ્લે કહી દીધું આમાં વાણીમાં કે સદગુરુ વિના સંસારમાં ઠેકાણું નથી જળવાનું, કોઈનું પડવાનું નથી. મોક્ષનો માર્ગ જળવાનું નથી ક્યાંય. મોક્ષ કર્મથી નથી મળતો. ગુરુની કૃપા, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા વગર મોક્ષ મળતો નથી. આજ સુધી કોઈને મળ્યો નથી. મોક્ષ ના મળે. મોક્ષ જોતો હોય તો ગુરુની કૃપા જોઈએ બસ. હવે ગુરુ એટલે ગુરુના બે રૂપ છે, એક શિરગુણ અને નિર્ગુણ. શિરગુણ એટલે હાલતા ચાલતા બોલતા ખાતા પીતા જે મળે એ શિરગુણ ગુરુ કહેવાય. અને નિર્ગુણ એટલે જે નામ આપ્યું હોય, તમને ભજન આપ્યું હોય, નામનું ભજન કરો એ ગુરુનું નિર્ગુણ રૂપ છે. આ બેને એક કરીને માનવાના. ગુરુ ગોવિંદ દોનો એકરૂપ જાણો, એકરૂપ જોડ લેવાનો. સેવી લે સદગુરુ સ્વામી સારો. આ દિલની દુબજાને દૂર કરો તો આવી જાય કિનારો. તો કિનારો આવી જાય મોક્ષનો. એ વગર કિનારો મળે એવો નથી મારા બાપ. આ તો ભોજલ કૃપાએ ભરતનું આ ભવસાગરમાં નાવ તરવાનું. અને જીના નાવડા તર્યા ને દરિયામાં, પાણી ગમે એટલું હોય પણ ડૂબવું ના હોય તો નામરૂપી નાવડું. અને સુકાની સદગુરુ હોય તો હા આંસી મેકીને હોઈ જવું, આમાં પારે ઉઠી જશે. એક ખાલી સરકારીની એસટીમાં બેઠા હોય તો એ વિશ્વાસ છે કે અમદાવાદ આવી જશે તો આપણને જગાડીને હોઈ જઈશું તો આપણે પહોંચી જવાના છીએ. તો ગુરુનું નામરૂપી નામ મળે એને તો કોઈ સંશય કરવાની જરૂર જ નથી. ઠાણો ઠીક કરીને બેસી જવાની જરૂર. નામ નક્કી કરો નિજમાં, નૂરતે સુરતે નિધારો. હરદમ રટણા રટી લ્યો રામના, તો કે ભાગ્ય ભવનો ભટકારો. તો ભટકાર મટ્યો હશે, એના વગર ભટકારો મટ્યો નથી મારા બાપ. એટલે આ બધી ભક્તિની વાતો જીવનમાં ઉતારવાની, વણવાની, ટૂંકમાં વણી લેવાની. ટૂંકમાં આપણે બાયું ઘાઘરો લે ને પછી એમાં પેલું સાપ કામ કરે, પછી એને પરહ ને એમ સત્સંગ એ સાપ કામ છે. ઘાઘરો એટલે તમારું મન, એમાં આ સત્સંગ એ સાપું કરી. પણ એમાં તમારે ભરતર ભરવું પડશે ને, સમરણનું ભરતર ભરવું પડશે. તો કોઈક ભરવાડી ઘાઘરો 5 ને 10,000 રૂપિયા લે, હાલો તો હાલો ને કિંમત એની. હે ને કયા કામનો નહીં ઘાઘરો ઓઢવામાં કામ આવે, શીમાં આવે કામ, શીમાં આવે એ ઘાઘરો કોઈ લે નહીં તો. એટલે ભરવો પડે ટૂંકમાં. સાપેલો ઘાઘરો ખાલી કદાચ ઓસાડમાં કામ આવે, બીજામાં કશામાં કામ આવે ને. એટલે આ રીતે વાત છે મારા બાપ. જીવનમાં ઉજાગર કરવું હોય, ભક્તિ ઉજાગર કરવી હોય
તો સેવા સત્સંગ અને સમરણ ત્રણે વાના ક્લિયર કરવા પડે. તો ત્રણે વાના ક્લિયર હોય. આપણે ખેતરમાં ખાલી વાઈ નાખો એટલે ઉગી જાય. ખેડ ખાતર ને પાણી તો મોલ ન લાવે તાણી. એમ ભક્તિમાં સેવા સત્સંગ ને સમરણ ત્રણે વાના ગુરુ થકી થાય. ગુરુની કૃપા જોશે મારા બાપ. અને કૃપા હોય તો જવાય સત્સંગમાં, નકર ના અવાય. હમણાં પેલા નાગજીભાઈને મેં કીધું કે બાપા તમારી દયા ના હોય નહીં હોય મારા ઉપર, એટલે હું સત્સંગમાં ના આવી ગયો. વાત સાચી. દયા હોય ને ગુરુ, સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. જો કૃપા હોય ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ, તો આવે એવો. બોલો સદગુરુદેવની. બહાર જઈએ કે આપણે જઈએ, બધે જઈએ.